નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સલીમેશ કુરેશી દીપક હાઈસ્કૂલ અમરેલીથી આપ સૌને આવકારું છું. આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં પાઠ નંબર 8 કુદરતી સંસાધનોનો અભ્યાસ કરી રહ્યા છીએ. આ પાઠમાં આ અગાઉ આપણે બે મુદ્દાની ખાસ ચર્ચા કરી. સંસાધન એટલે શું, સંસાધન માનવ જીવનને કઈ રીતે ઉપયોગી છે અને સંસાધનની જાળવણી માટે, તેના સંરક્ષણ માટે માનવ શું કરી શકે તે ઉપાયોની આપણે ચર્ચા કરી છે. સાથે સાથે જમીન એટલે શું, જમીન કઈ રીતે બને છે અને જમીનના ભારતમાં જે મુખ્ય પ્રકારો છે આ મુદ્દાની ચર્ચા આપણે કરી ગયા છીએ. હવે જે મુદ્દાની ચર્ચા કરવાની છે તે મુદ્દો છે જમીન ધોવાણ. જમીન ધોવાણ એટલે શું? જમીન ધોવાણ એટલે કે માટી કણોનું એક સ્થાનેથી બીજા સ્થાને હડસે લાવવું. માટી કણોનું એક સ્થાનેથી બીજે સ્થાને હડસે લાવવાની જે પ્રક્રિયા છે તેને આપણે જમીન ધોવાણ કહીએ છીએ. જ્યારે કોઈ પણ જમીન હોય છે એની ઉપર એક સુપીક માટીનું પડ હોય છે અને એ સુપીક માટીનું પડ કુદરતી પરિબળોના કારણે જ્યારે ધોવાય છે ત્યારે એ જમીન ખેતી યોગ્ય રહેતી નથી. બીજા અર્થમાં એમ કહીએ કે જમીનમાં જૈવિક દ્રવ્યો નાશ પામે છે અને પરિણામ સ્વરૂપે તે જમીન ખેતી યોગ્ય રહેતી નથી અને આ પ્રકારની જમીનને આપણે ખરાબાની જમીન તરીકે ઓળખીએ છીએ. સમજો, ખરાબાની જમીન એને કહેવાય કે જ્યારે જમીન ધોવાણ થવાના કારણે જ્યારે જમીનની ઉપરનું જે સુપીક માટીનું પડ છે, જે ફળદ્રુપ માટીનું પડ છે તે ધોવાય છે અને એ જમીન ખેતી યોગ્ય રહેતી નથી, તો તે પ્રકારની જમીનને આપણે ખરાબાની જમીન કહીએ છીએ. તો પ્રશ્ન આપણા મનમાં એ આવે કે શા માટે જમીનનું ધોવાણ થાય છે? જમીન ધોવાણ થવા માટે બે કારણો આધાર છે. નંબર 1, વહેતું જળ. નદીમાં પૂર આવે, નદીમાં વહેણ હોય અને એ વહેણ ક્ષેત્રના કારણે નદીના પ્રવાહની સાથે, નદીમાં પાણીના પ્રવાહની સાથે માટી કણો ઘસડાઈને એક સ્થાનેથી બીજે સ્થાને જાય તો પણ એ જમીન ધોવાણ છે. નંબર 2, અતિશય તીવ્ર ગતિએ વરસાદ પડે કે વરસાદ પડવાના કારણે જમીનની ઉપરનું જે માટીનું પડ છે તે માટીનું પડ ધોવાય છે અને પરિણામે પણ જમીન ધોવાણ થાય છે. બે પ્રકારનું કારણ વહેતા જળના કારણે થાય છે. એક તીવ્ર ગતિએ પડતો વરસાદ અને એ વરસાદના કારણે ઉપરનું પડ ધોવાય અને જમીન ધોવાણ થાય. બીજું કારણ એમ કીધું કે નદી પોતાના પ્રવાહની સાથે, પૂરની સાથે કે વહેતો જળ હોય એ વહેતું જળ પાણીમાં કણોને એક સ્થાનેથી બીજે સ્થાને ખસેડીને લઈ જાય છે. બીજું કારણ છે પવન થકી થતું ધોવાણ. ખાસ કરીને રણ પ્રદેશોની નજીકના પ્રદેશોમાં પવનથી જમીન ધોવાણ થાય છે. આપણે પ્રાથમિક સ્કૂલમાં હતા ત્યારે અથવા તો હાલમાં પણ પ્રાથમિક સ્કૂલમાં એક કારણ આપણે ભણતા કે પશ્ચિમનો રણ પ્રદેશ આગળ વધી રહ્યો છે, સમજાવો. અથવા તો એમ ભણતા કે કચ્છનો રણ પ્રદેશ આગળ વધી રહ્યો છે, સમજાવો. તો એનો જવાબ આપણે એમ કહેતા કે પશ્ચિમ દિશાએથી જે પવન ફૂંકાય છે એ પવનના કારણે કચ્છના રણની રેતી ઉડી અને બાજુમાં જે ફળદ્રુપ મેદાની પ્રદેશ છે તેના ઉપર પથરાય છે અને એ પથરાવાના કારણે ધીમે ધીમે તે જમીન બિનફળદ્રુપ બનતી જાય છે. આપણે બધા જાણીએ છીએ તે પ્રમાણે કોઈ પણ જમીન એ જૈવિક દ્રવ્યોના કારણે ખેતી માટે ઉપયોગી છે. જ્યારે જમીન ધોવાણ થાય છે તો એ જમીન ધોવાણ થવાના કારણે જમીનની ઉપરનું જે જૈવિક દ્રવ્યોનું પડ છે તે પડ ધોવાઈ જાય છે અને તેના પરિણામે જમીન ધોવાણ ખેતીને મોટા પાયે નુકસાન કરે છે. તે જમીન ખેતી યોગ્ય રહેતી નથી, એને આપણે ખરાબાની જમીન પણ કહીએ છીએ. જમીન ધોવાણ થવાની 3 પદ્ધતિ છે. કોતર ધોવાણ, ખાસ કરીને નદીના નજીકના કોતર વિસ્તારોમાં આ રીતે ધોવાણ થાય છે. નદીના નજીકના વિસ્તારોમાં આ રીતે ધોવાણ થાય છે. પડ ધોવાણ અને ત્રીજું છે પવન થકી થતું ધોવાણ. આપણે હવે એ મુદ્દો સમજવો જરૂરી છે કે આપણે જમીન ધોવાણને કઈ રીતે ઘટાડી શકીએ, કઈ રીતે અટકાવી શકીએ. જમીન ધોવાણ અટકાવવા માટે આપણે કેટલાક ઉપાયો કરવા જોઈએ. નંબર 1, સૌથી પહેલા જમીન ઉપર જે ચરાણ પ્રવૃત્તિ છે એ ચરાણ પ્રવૃત્તિને નિયંત્રિત કરવી જોઈએ. જે તૃણાહારી પ્રાણીઓ છે એ તૃણાહારી પ્રાણીઓ જમીન ઉપરનું ઘાસ ચરે છે
કે અતિશય ચરાણ પ્રવૃત્તિનું પરિણામ એ આવે છે કે જમીનની ઉપરનું જે પડ હોય છે તે પડ ઢીલું પડે છે અને એ ઢીલું પડવાના કારણે પવનના કારણે અથવા તો વરસાદના કારણે સમય જતા જમીન ધોવાણ થાય છે. ફરી વખત કહું, અતિશય ચરાણ પ્રવૃત્તિના પરિણામ સ્વરૂપે જમીનની ઉપરનું પડ ઢીલું પડે છે અને એ ઢીલું પડવાના કારણે જમીન ધોવાણ થવાની શક્યતા વધે છે. એટલા માટે પશુચર્યાણ નિયંત્રિત માત્રામાં થવું જોઈએ. તો જમીન ધોવાણ આપણે અટકાવી શકીએ, ઘટાડી શકીએ. નંબર 2, બીજી વસ્તુ જે ખાસ કરીને ઢોળાવવાળા પ્રદેશોમાં, પર્વતીય પ્રદેશોમાં જમીન ધોવાણ થવાનું પ્રમાણ વધારે હોય છે. તો તે પ્રમાણ ઘટાડવા માટેનો, ઢોળાવવાળા પ્રદેશોમાં જમીન ધોવાણ ઘટાડવા માટેનો બીજો ઉપાય એ છે કે સમોચ્ચ રેખીય ખેતી કરવામાં આવે અથવા તો સીડીદાર ખેતરોની રચના કરવામાં આવે. તમે આકૃતિમાં જુઓ છો તે પ્રમાણે, તમે ચિત્રમાં જુઓ છો તે પ્રમાણે સીડીદાર ખેતરોની રચના કરવાના પરિણામ સ્વરૂપે જે તીવ્ર ગતિએ પડતો વરસાદ છે તે વરસાદની સીધી અસર જમીન ઉપર થતી નથી અને પરિણામ સ્વરૂપે જમીન ધોવાણ થવાનું પ્રમાણ ઘટે છે. જમીન ધોવાણ થવા અટકાવવા માટેનું, જમીન ધોવાણ ઘટાડવા માટેનો ત્રીજો ઉપાય એ છે કે વધુમાં વધુ વૃક્ષારોપણ કરવામાં આવે. આપણે જંગલનું જ્યારે મહત્વ સમજાવીએ છીએ ત્યારે પર્યાવરણીય ઉપયોગિતાના સંદર્ભે એક વાક્ય બોલીએ છીએ. તે વાક્ય કંઈક એવું હોય છે કે જંગલો જમીન ધોવાણ થતું અટકાવે છે. તો અહીંયા આ વસ્તુ લાગુ પડે છે કે જો જમીન ધોવાણ થતું અટકાવવું હોય તો વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. વૃક્ષોના મૂળ માટી કણોને જકડી રાખે છે અને એ માટી કણોને જકડી રાખવાના કારણે જમીન ધોવાણ થવાની પ્રક્રિયા ઘટે છે. ખાસ કરીને પડતર જમીનોમાં અને સામાજિક વનીકરણ કાર્યક્રમોનું અમલીકરણ કરવામાં આવે તો ચોક્કસપણે જમીન ધોવાણ ઘટાડી શકાય. જમીન ધોવાણ ઘટાડવા માટે વધુમાં વધુ વૃક્ષો, વધુમાં વધુ વૃક્ષારોપણ કરવામાં આવે તે પણ જરૂરી છે. જમીન ધોવાણ ઘટાડવા માટેનો ચોથો ઉપાય, ખાસ કરીને જે નદીમાં વહેલા પડેલા હોય, નદીનો પ્રવાહ જ્યાંથી ઝડપથી પાણીની ગતિ આગળ વધે છે તે વિસ્તારોમાં ચેકડેમો બાંધવામાં આવે, બંધારાઓ બાંધવામાં આવે, આડબંધોનું નિર્માણ કરવામાં આવે તો ચોક્કસપણે જમીન ધોવાણ ઘટાડી શકીએ. આડબંધોના પરિણામ સ્વરૂપે માટી કણો ઘસડાઈને દરિયા સુધી ચાલ્યા જતા નથી, તે વચ્ચે જ રોકાઈ જાય છે. પાણીનો પ્રવાહ પણ તે ઘટાડે છે. આડબંધોના પરિણામ સ્વરૂપે નદીમાં પાણીનો પ્રવાહ ઘટે છે અને તેના પરિણામ સ્વરૂપે પણ આપણે જમીન ધોવાણ ઘટાડી શકીએ છીએ. જમીન ધોવાણ અટકાવવા માટેનો એક ઉપાય એ છે કે જે પાણીનો વેગ ધીમો પાડવા માટે જે ઢાળવાળા ખેતરો છે એ ઢાળવાળા ખેતરોમાં ખાસ કરીને જે ખેડ કરવામાં આવે છે તે ખેડનું પ્રમાણ ઊંડું રાખવું જોઈએ, ઊંડી ખેડ કરવી જોઈએ. જો ઊંડી ખેડ કરવામાં આવે તો એમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધશે. ઊંડી ખેડના પરિણામ સ્વરૂપે તે જમીનમાં જમીન ધોવાણ ઘટશે. ઊંડી ખેડના પરિણામ સ્વરૂપે જમીન ધોવાણ થવાની પ્રક્રિયા પણ ઘટે છે. તો ચોક્કસપણે આ 5 ઉપાયો દ્વારા આપણે જમીન ધોવાણ ઘટાડી શકીએ છીએ. જેમ કે જમીન ઉપર વધુમાં વધુ વૃક્ષારોપણ કરવામાં આવે, અતિ પશુચર્યાણ પ્રવૃત્તિને ઘટાડવામાં આવે, સીડીદાર ખેતરોની રચના કરવામાં આવે, એ જ રીતે આડબંધો, ચેકડેમો, બંધારાઓનું નિર્માણ કરવામાં આવે અને 5મા ઉપાયની વાત કરી કે જે ખેડ છે, ખાસ કરીને ઢાળવાળા ખેતરો છે તેમાં ખેડનું પ્રમાણ ઊંડાઈથી લેવામાં આવે, ઊંડી ખેડ કરવામાં આવે, વધુ ખેડ કરવામાં આવે, ઊંડી ખેડ કરવામાં આવે તો ચોક્કસપણે જમીન ધોવાણ ઘટાડી શકીએ છીએ. હવે જમીન ધોવાણ જેવો જ એક બીજો શબ્દ છે અને તે શબ્દ છે ભૂમિ અવક્રમણ. અને ભૂમિ અવક્રમણને અટકાવવા માટેની જે પ્રક્રિયા છે તે આપણે કહીએ છીએ ભૂમિ સંરક્ષણ. તો આપણે હવે જે મુદ્દાની ચર્ચા કરવાની છે તે મુદ્દો છે ભૂમિ સંરક્ષણ. તો ભૂમિ સંરક્ષણ એટલે શું? ભૂમિ સંરક્ષણ એટલે કે જમીનનું ધોવાણ રોકીને તે જમીનની ગુણવત્તા ટકાવી રાખવી. ધ્યાનથી સમજો, જમીનનું ધોવાણ રોકીને તે જમીનની ગુણવત્તા ટકાવી રાખવી એટલે ભૂમિ અવક્રમણ થતું અટકાવવું. બીજા અર્થમાં એમ કહીએ ભૂમિ સંરક્ષણ કરવું. અવક્રમણ થવા માટે 2 કારણ જવાબદાર છે, એક કુદરતી અને બીજું માનવ નિર્મિત.
સામાન્ય રીતે જે જમીન ધોવાણ થાય છે તે કુદરતી પરિબળો દ્વારા થાય છે. એટલા માટે જમીન ધોવાણની પ્રક્રિયાને આપણે કુદરતી પરિબળો સાથે લઈએ છીએ. કેટલાક માનવ નિર્મિત કારણો પણ છે કે જેના લીધે ભૂમિ અવક્રમિત થાય છે. દાખલા તરીકે ઉદ્યોગોમાંથી નીકળતી જે રજ હોય છે, જે ડસ્ટ હોય છે, તે નજીકના ફળદ્રુપ મેદાનો ઉપર પથરાય છે અને તેના કારણે તે જમીન બિનફળદ્રુપ બને છે, ભૂમિ અવક્રમણ થાય છે, અથવા તો એમ કહેવાય એ ભૂમિનું સંરક્ષણ કરવું જરૂરી બને છે. ઘણી વખત ખનન પ્રવૃત્તિ કરવામાં આવે. બે શબ્દ છે, ઉત્ખનન અને ખનન. ધ્યાનથી સમજજો. ઇતિહાસમાં આપણે એક શબ્દ ભણતા હતા, ઉત્ખનન. જ્યારે ઐતિહાસિક હેતુથી કોઈ પણ જમીનમાં ખોદકામ કરવામાં આવે, જે પુરાતત્વીય હેતુથી જમીનમાં કરવામાં આવતા ખોદકામને આપણે ઉત્ખનન કહીએ છીએ. અને ભૌગોલિક હેતુથી, બીજા અર્થમાં એમ કહેવાય કે ખનિજ મેળવવાના હેતુથી એ જમીનમાં કરવામાં આવતા ખોદકામને ખનન કરવા કહેવામાં આવે છે. જ્યારે કોઈ પણ જમીનમાં ખનન પ્રવૃત્તિ કરવામાં આવે છે અને ત્યારબાદ એ જમીનમાં પાણી ભરાતા એ જમીન એમનેમ રહેતા તે જમીન અવક્રમિત બને છે, અથવા તો તે ભૂમિ અવક્રમિત બને છે, અથવા તો તે ભૂમિ ઉપયોગી રહેતી નથી. તો ભૂમિ અવક્રમણ અટકાવવા માટેના ઉપાય શું? આપણે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો ગણ્યા છે કે જમીન ધોવાણને અટકાવવા માટે કેવા ઉપાયો કરી શકાય તેની ચર્ચા આપણે કરી ગયા છે. એ જ વસ્તુ અહીંયા પણ લાગુ પડશે. નંબર 1 ના ઉપાયો આપણે અર્થમાં જોયું તે રીતે જમીન ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવી રાખવામાં આવે તો એને આપણે ભૂમિ સંરક્ષણ કહીએ છીએ. તો એનો અર્થ સ્પષ્ટ થાય છે. જો ભૂમિ સંરક્ષણ કરવું છે તો આપણો સૌથી પહેલો હેતુ હોવો જોઈએ જમીન ધોવાણ થતું અટકાવવું. આ માટે શું કરવું જોઈએ? નંબર 1, સૌથી પહેલા તો વધુમાં વધુ વૃક્ષારોપણ કરવામાં આવે. એ પડતર જમીન હોય કે ખુલ્લી જમીન હોય, એવી તમામ જમીનો જ્યાં વૃક્ષો વાવી શકાય તેમ છે તે તમામ જગ્યાએ વધુમાં વધુ વૃક્ષારોપણ કરવું જોઈએ. કારણ કે વૃક્ષોના મૂળ એ માટી કણોને જકડી રાખે છે અને તેના પરિણામ સ્વરૂપે જમીન ધોવાણ થતું અટકે છે. બીજા અર્થમાં એમ કહીએ, ભૂમિ સંરક્ષણ થાય છે. બીજો ઉકેલ એ કરવો જોઈએ કે જે ઢાળવાળી જમીનો છે, ખાસ કરીને જે પહાડી વિસ્તાર છે, ત્યાં જમીન ધોવાણ થવાની પ્રક્રિયા વધુ થાય છે, તો એને ઘટાડવા માટે બીજો ઉકેલ એ કરી શકીએ કે ઢાળવાળા પહાડી વિસ્તારો પર વધુમાં વધુ વૃક્ષારોપણ કરવામાં આવે તો ત્યાં પણ જમીન ધોવાણ ઘટશે. ત્રીજી વસ્તુ એ કરવી જોઈએ કે ખાસ કરીને નદીમાં કોતર ધોવાણનું પ્રમાણ જે વિસ્તારોમાં વધુ છે તે વિસ્તારમાં ખાસ કરીને નદીના બંને ભાગ ઉપર વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. વૃક્ષોનું વાવેતર કરવાના પરિણામ સ્વરૂપે જે કોતર ધોવાણની જે સમસ્યા હશે તે સમસ્યા ઘટશે. ચોથી વસ્તુ એ કરવી જોઈએ કે રણની ધાર ઉપર વૃક્ષોની હારમાળાની રચના કરવી જોઈએ. આપણે આ અગાઉ ચર્ચા કરી તે પ્રમાણે ખાસ કરીને રણ પ્રદેશમાં રણની રેતી ઉડી અને બાજુની ફળદ્રુપ મેદાની પ્રદેશ ઉપર પથરાય છે. જો રણની ધાર ઉપર કાંટાળી વનસ્પતિ વાવવામાં આવે, રણની ધાર ઉપર વૃક્ષોની હારમાળા કરવામાં આવે તો રણની રેતી ઉડી અને જે જમીન ઉપર પથરાય છે તેને વૃક્ષો તેમ કરતા ઘટાડશે અને તેના પરિણામ સ્વરૂપે જમીન ધોવાણ થવાની પ્રક્રિયા પણ ઘટશે અને જમીનનું સંરક્ષણ થશે. ભૂમિ સંરક્ષણ કરવા માટેનો ચોથો ઉકેલ એ છે કે જે નદીમાં પૂર આવે છે એ પૂરની સમસ્યાને ઘટાડવા માટે એ પૂરના પાણીને સૂકી નદી તરફ વાળવામાં આવે તો ચોક્કસપણે એ નદીમાં પાણીનો પ્રવાહ ઘટશે અને તેના પરિણામ સ્વરૂપે માટી કણોનું ધોવાણ ઘટશે. પાંચમો ઉકેલ એ છે, જો ભૂમિ અવક્રમણ અટકાવવું હોય, ભૂમિ સંરક્ષણ કરવું છે તો અનિયંત્રિત ચરાણ પ્રવૃત્તિ ઘટાડવી જોઈએ. અનિયંત્રિત ચરાણ પ્રવૃત્તિના પરિણામ સ્વરૂપે જમીનની ઉપરનું જે પડ છે તે ઢીલું પડે છે અને તેના પરિણામ સ્વરૂપે જમીન ધોવાણ થાય છે. તે ઘટાડવા માટે મહત્વનો ઉકેલ એ છે કે અનિયંત્રિત ચરાણ પ્રવૃત્તિ ઘટાડવી જોઈએ. વિસ્તારમાં જમીન ધોવાણ અટકાવવા માટે જો સીડીદાર ખેતરોની રચના કરવામાં આવે તો ચોક્કસપણે આપણે અગાઉ પણ ચર્ચા કરી, જમીન ધોવાણ ઘટાડવા માટે સીડીદાર ખેતરો એક અક્ષીર ઇલાજ આપણા માટે પુરવાર થાય છે. જે જમીનમાં ફળદ્રુપતા ઘટી ગઈ છે તે જમીનની ફળદ્રુપતા લાવવા માટે એમાં સેન્દ્રિય દ્રવ્યોનું ઉમેરણ કરવામાં આવે. જો સેન્દ્રિય દ્રવ્યોનું નિયમિત અંતરે જમીનની ફળદ્રુપતા ઓછી છે
અથવા તો જે જમીનનું ધોવાણ થયું છે તે પ્રદેશમાં નિયમિત અંતરે જમીનમાં સેન્દ્રિય દ્રવ્યોનું ઉમેરણ કરવામાં આવશે તો તેના પરિણામ સ્વરૂપે તે જમીનની જૈવિકતા વધશે અને જમીન ધોવાણ થવાની પ્રક્રિયા પણ ઘટશે. તો જમીન ધોવાણ અટકાવવા માટે ચોક્કસપણે કેટલાક ઉપાયો આપણે હાથ ધરી શકીએ. દરેક વ્યક્તિ જમીન ધોવાણ ઘટાડવા માટે પ્રયત્ન કરશે તો જમીન ફળદ્રુપ મળશે, આપણને જૈવિક મળશે, આપણને વધુ લાંબા સમય સુધી એ જમીનનો આપણે સારી રીતે લાભ લઈ શકીશું. આભાર.